રાજકોટ જિલ્લાના ધોરાજી ખાતે કોંગ્રેસ દ્વારા તત્કાલીન ધોરણે ખેડૂતોને થયેલા માવઠાના કારણે નુકસાન અંગે સહાય ચૂકવવાની માંગ સાથે ધરણા કાર્યક્રમ યોજાયો હતો। રાજકોટ જિલ્લાના ધોરાજી પંથકમાં કમોસમીના વરસાદના કારણે થયેલ નુકસાનના કારણે ખેડૂતો ચિંતિત બન્યા છે। ત્યારે ખેડૂતોને થયેલ પાક નુકસાનીના વળતર અપાવવા માટે થઈને કોંગ્રેસ દ્વારા ધોરાજી ખાતે ધરણા કાર્યક્રમ રાખી અને સરકારને જગાડવા માટે પ્રયાસ કરવામાં આવ્યો છે। कार्यक्रम में विविध पोस्टरों साथ खेडूतों और कोंग्रेसना कार्यकरो जोड़ाया था। खेडूतोए पण तत्कालीन सहाय चूकवવાની માંગ કરી હતી। कोंग्रेस द्वारा आयोजित धरणाना कार्यक्रम में कोंग्रेसना पूर्व धारासभ्य ललित वसोया और ललितभाई कगथड़ा पण उपस्थित रह्या हता। ललित कगथड़ाए पण सरकार पर प्रहार कर्या हता अने जणाव्युं हतुं के सरकार मात्र सर्वे थी बातों करे छे, हजू सुधी सर्वेनी टीम खेतरों पर पहोंची नथी। सरकारनुं तंत्र सर्वे बाबते निष्फळ निवड्युं छे। सरकार टेकाना भावे मगफળી रजिस्ट्रेशन बाद सेटेलाइट सर्वे करी शकती होय तो अत्यारे सेटेलाइट थी सर्वे केम नहीं? आम सरकार पर प्रहारो कर्या हता। पाक नुकसान अंगे कोंग्रेसना पूर्व धारासभ्य ललित वसोए पण सरकार पर प्रहार करता जणाव्युं हतुं के सरकार खेडूतोने हितमां निर्णय કરવામાં નિષ્ફળ નીવડી છે। ભાજપના ધારાસભ્ય મંત્રીઓ ખુદ સ્વીકારે છે કે પાકને નુકસાન થયું છે, છતાં પણ સર્વે નાટક કરી સરકારને ગેરમાર્ગે દોરી રહી છે। ખેડૂતોની મગફળીના ટેકાના ભાવે ખરીદી કરવાની છે, તત્કાલીન શરૂ કરવી જોઈએ અને 300 મણ મગફળીની ખરીદી કરવી જોઈએ। જે કે સિંગુ સાથે મતીન બાપુ સૈયદ ધોરાજી। આજે ધોરાજી આઝાદ ચોકની અંદર કોંગ્રેસ પાર્ટી આયોજિત ખેડૂતોના વિવિધ મુદ્દાઓ ઉપર ધરણાનો કાર્યક્રમ અને આવેદનપત્ર દેવાનો કાર્યક્રમ રાખવામાં આવ્યો છે। ખેડૂતોની મુખ્ય માંગ કે માવઠાના વરસાદને કારણે ખેડૂતોના ઊભા પાક મગફળી, સોયાબીન, કપાસ, ડાંગર આ તમામ પાકોને જે નુકસાન થયું છે એ નુકસાનીનું વળતર ચૂકવવાની સાથે સાથે ખેડૂતોના જે ધિરાણો છે, ખેડૂતોના જે દેવાઓ છે એ માફ કરવા જોઈએ। પાક વીમા યોજના ફરીથી ચાલુ કરવી જોઈએ અને ટેકાના ભાવે 300 મણ ખેડૂતોની ખરીદી તાત્કાલિક ધોરણે કરવામાં આવે એ માંગણી સાથે આજે ધરણાનો કાર્યક્રમ રાખવામાં આવેલ છે। સરકારે સર્વેની વાત કરી પરંતુ સર્વે ટીમ ગામડાઓ સુધી પહોંચી નથી કે શું? સરકાર પોતે અવઢવની સ્થિતિમાં છે। કૃષિ વિભાગ પહેલો પરિપત્ર કરે કે 20 દિવસની અંદર સર્વે પૂરો કરવો, રાજ્યના કૃષિ મંત્રી 7 દિવસમાં સર્વે પૂરો કરવાની વાત કરે, ગુજરાતના મુખ્યમંત્રી 3 દિવસમાં સર્વે પૂરો કરવાની વાત કરે। એટલે સરકાર વચ્ચે ક્યાંક ને ક્યાંક અસમજતાનું વાતાવરણ છે। સર્વે કરવાની કોઈ જરૂર નથી। રાજ્યના મંત્રીશ્રીઓ, રાજ્યના ભારતીય જનતા પાર્ટીના ધારાસભ્યો સૌ મીડિયા સામે આવીને ખેડૂતોને નુકસાની થઈ ગયાની વાત કરે છે, ત્યારે રેન્ડમલી સર્વે કરીને આખા ગુજરાતના ખેડૂતોને પાક નુકસાનીની સહાય તાત્કાલિક ધોરણે ચૂકવવી જોઈએ। કે આ વર્ષે જે ખેડૂતે ધિરાણ પડ્યું છે 100% ધિરાણ સમગ્ર ગુજરાતની અંદર અમારે ખેડૂતોને વરસાદ ઢોરને ઘાસ તેના કારણે ખેડૂતોને ખૂબ જ મોટા પ્રમાણમાં નુકસાન છે। હાલત કફોડી છે। સરકાર અને સરકારમાં બેઠેલા મંત્રીશ્રીઓ અને ધારાસભ્યશ્રીઓ નિષ્ફળ થઈ ગયો છે। તમામ લોકો જાણે છે અમે તન મુદ્દા સરકાર દ્વારા સરકારે સર્વેના ખોટા નાટક કરી ખેડૂતને જેમ ખોટી જાહેરાતો કરી 5 દિવસમાં સર્વે કરવામાં આવશે, 7 દિવસમાં સર્વે કરવામાં આવશે આવી જાહેરાતો કરી અને ખેડૂતોને ગુમરાહ કરી રહ્યા છે। એક બાજુ ખેડૂતોને પારાવાર નુકસાની ગઈ છે ત્યારે રાજ્ય સરકાર સંવેદનશીલતાની વાતો કરી અને ખેડૂતોના ઘા ઉપર નમક ભભરાવાનું કામ કરી રહી છે। દિવસના રોજના 12 સરકાર શ્રી દ્વારા તોય 12 માત્ર વાતોના વડા કરી મીમીની આસપાસ અને ખેડૂતોને સહાય ચૂકવવામાં આવશે એવો કોણીએ ગોળ ચોટાડવામાં આવી રહ્યો છે। ત્યારે ધોરાજી શહેર અને તાલુકાના ખેડૂતો આજ રોજ ધરણાનો કાર્યક્રમ યોજી અને સરકારની આંખ ઉઘાડવાનો પ્રયત્ન કરી રહ્યા છે। મારું નામ વસંતભાઈ રબડા, ગામ ધોરાજી। આજે અમે ધોરાજી તાલુકાના સર્વે ખેડૂતો અહીંયા ઉપસ્થિત થયા છે। ધરણાનો કાર્યક્રમ રાખ્યો છે। અમારા મુખ્ય 3 મુદ્દા છે। જે આ કમોસમી વરસાદથી અમારી મગફળી, સોયાબીન જેવા પાકો પલળી અને સાવ ઓલા થઈ ગયા, તો આ સરકારને વિનંતી કે વહેલી તકે ટેકાના ભાવે મગફળીની ખરીદી ચાલુ કરે, ઓછામાં ઓછી 300 મણ જેવી મગફળી ચાલુ કરે અને જેમ બને એમ વહેલી ચાલુ કરે। અમારો બીજો મુદ્દો છે એ છે કે જે લોકોએ આ પાક વીમા યોજના સરકારે બંધ કરી છે એ સરકાર તાત્કાલિક ચાલુ કરે, તેથી અમારે ખેડૂતને આવા ધરણાના કાર્યક્રમ ના કરવા પડે। અને અમારો ત્રીજો મુદ્દો એ છે
કે જે અમે સર્વે ખેડૂએ આ ધિરાણ આ વર્ષે ઉપાડ્યું છે એ તમામ ધિરાણ અમને માફ કરે, કારણ કે માફ કરવાનું કારણ અમે કહી છીએ કે અમારો પશુને ખાવા માટે ચારો પણ નથી વધ્યો. અત્યારે અમારે ખેડૂતને પશુને ખવડાવવું તો શું ખવડાવવું, એ માટે અમે આ તાત્કાલિક 3 મુદ્દા જે કીધા એ સરકાર અમારા 3 મુદ્દાની વિગત લે અને અમને જેટલી બને એટલી વળતર તાત્કાલિક ચૂકવવા સરકારને વિનંતી. બસ એ જ મારું કહેવા. જો આજે ધોરાજી મુકામે ખેડૂતોની આક્રોશ માટે જે રીતે કમોસમી વરસાદ પડવાથી ખેડૂતો પાયમાલ થઈ ગયા છે, ત્યારે સરકારશ્રી પાસે તમામ ખેડૂતો વતી એક જ માગણી છે કે આ સાલનું જે પાક ધિરાણ છે એ સંપૂર્ણ માફ કરવામાં આવે અને તાત્કાલિક ધોરણે સરકારશ્રીને વિનંતી કરવામાં આવે છે કે મગફળીની જે ખરીદી કરવાની છે એ મિનિમમ 300 મણ ખેડૂતોની એક ખાતેદારની ખરીદી કરવામાં આવે, કોઈ પણ જાતના એમાં વાંધા વચકા કાયદા વગર. અને જે રીતે દર વખતે ક્લાઇમેક્સ ચેન્જને હિસાબે માવઠા વાવાઝોડાના કાયમને માટે ત્રાસ જ્યારે કુદરતી આવી રહ્યો છે, ત્યારે આ ખેડૂતોને બચાવવા માટે કાયમી ધોરણે પાક વીમાની યોજના આવવી જોઈએ એવી ખેડૂતો વતી માગણી છે. લલિતભાઈ, ખાસ કરીને સરકારે એવું કહ્યું છે કે સર્વે પૂર્ણ થઈ ગયું છે. રાહત શેનો સર્વે કાકા? તમારી પાસે મામલતદાર પાસે રેકોર્ડ છે કે આટલા વરસાદ પડ્યો છે અને હવે સર્વે નો ટાંગો મારો છે. ઈ તમારે દેવાની દાનત તો દેવા માંડો. સર્વે કરીને ખેડૂતોની બનાવટ ઘા ઉપર મીઠું ભભરાવાનું બંધ કરો અને તાત્કાલિક ખેડૂતોને, આખા ગુજરાતમાં વરસાદ છે, તમારી પાસે નથી સેટેલાઇટ પિક્ચર, તમારી પાસે નથી મામલતદાર, તમારી પાસે નથી રેકોર્ડ, બધું જ છે. તો સર્વે નું નાટક બંધ કરીને તાત્કાલિક ખેડૂતોને સંપૂર્ણ ધિરાણ માફ કરી દેવું જોઈએ.